નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ ની જે ભરતી છે તેની પ્રિલિમ્સ એક્ઝામ વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે કન્ફ્યુઝન હતું કે સાહેબ આ સીબીઆરટી મુજબ લેવા છે કે ઓફલાઈન મોડમાં લેવા છે. તો મિત્રો, એનું ક્લિયરિફિકેશન ક્યાંક ને ક્યાંક આવી ગયું છે કે ભાઈ પ્રિલિમ્સ એક્ઝામ જે છે એ સીબીઆરટી મોડમાં લેવામાં આવશે. અને ક્યારે યોજાશે? તો કે સપ્ટેમ્બર મહિનાની અંદર યોજાશે. તો જે પરિપત્ર હાલમાં જે ફરી રહ્યો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. એની અંદર કેટલા દિવસની અંદર આ જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ પૂર્ણ કરવાનું ગૌણ સેવા પસંદગી મંડળનું આયોજન છે. સાથે સાથે કેટલા ઉમેદવારો છે ને પર ડે કેટલા ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી શકે એવું આયોજન વિચારવામાં આવી રહ્યું છે. એ તમામે તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. એ ઉપરાંત જો તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો, ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી દો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે, અથવા તો તમે જે છે એ અહીંયા કને જે તમને લિંક આપેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, ત્યાંથી તમે આ આઈડીને ફોલો કરી શકો છો, અથવા તો જે છે અહીંયા તમને આઈડી જે આપેલી છે એને ત્યાં ડાયરેક્ટ સર્ચ કરીને પણ ફોલો કરી શકો છો. સાથે સાથે પથદર્શક એપ્લિકેશન જો ડાઉનલોડ ના કરી હોય તો પથદર્શક એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. આપણી ટેલિગ્રામ ની અંદર કોઈ પણ ચેનલ નથી, માત્ર એપ્લિકેશન અને યુટ્યુબ જ છે એ આપણો પ્લેટફોર્મ છે બંને. ઓકે, ચલો જોઈએ આગળ. તો જો તમે સીબીઆરટી મુજબ તૈયારી કરવા માંગો છો તો સીબીઆરટી મુજબ 11 ફૂલ મોક ટેસ્ટ, 15 ફૂલ મોક ટેસ્ટ અને 21 ફૂલ મોક ટેસ્ટ, બરાબર, આ ત્રણેય ટેસ્ટ સિરીઝો આપણે ત્યાં ઉપલબ્ધ છે આપણા પ્લેટફોર્મ ઉપર. પથદર્શક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં કને જઈ અને જે છે એ તમે પરચેસ કરી શકો છો. આ તમામે તમામ ટેસ્ટ જે છે એ ઓનલાઈન મોડમાં રહેવાના છે. તે ઉપરાંત આ તમામે તમામ ટેસ્ટ છે 150 ગુણના નવા અભ્યાસક્રમ આધારિત રહેશે. 120 મિનિટનો તમને સમય મળશે. બીજી વસ્તુ કે આની તમે પ્રિન્ટ પણ કાઢી શકશો ટેસ્ટની, પરંતુ સોલ્યુશનની પ્રિન્ટ નહીં નીકળે. સોલ્યુશન તમે માત્ર જોઈ શકશો અને સોલ્યુશન તમને હિન્દી અને ગુજરાતી લેંગ્વેજની અંદર જોવા મળશે. ઓકે, ચલો હવે શું છે અપડેટ એ જોઈએ. તો જુનિયર ક્લર્ક આજે હમણાં જે 3 પેજનું એક જે છે વાયરલ થઈ રહ્યું છે બધી જગ્યાએ, ટેલિગ્રામમાં પણ તમને જોવા મળતું હશે કે ગૌણ સેવા પસંદગી મંડળે જે છે એ માહિતી મંગાવેલી છે, બરાબર. તો આવનાર સમયની અંદર જે આગામી સપ્ટેમ્બર માસમાં ક્યારે આયોજન છે એમનું, તો કે સાહેબ એમનું આયોજન છે સપ્ટેમ્બર મહિનામાં. ક્યારે છે? સપ્ટેમ્બર મહિનામાં, બરાબર. અને સપ્ટેમ્બર મહિનામાં જે એમનું આયોજન છે જેમાં મલ્ટિપલ શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેટલા ઉમેદવારો છે? 4,75,000 ઉમેદવારો. કેટલા? તો કે સાહેબ 4,75,000 ઉમેદવારો, બરાબર, આટલા નોંધાયા છે. ઓકે, ચલો એનાથી આગળ સપ્તાહના ચાલુ દિવસો દરમિયાન 20,000 જેટલી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ થાય તો પ્રતિદિન 3 શિફ્ટમાં, બરાબર, 20,000 બેઠકો જો ઉપલબ્ધ થાય તો એક દિવસની અંદર 3 શિફ્ટમાં એક્ઝામ લેવાની છે. એટલે એક દિવસની અંદર 3 શિફ્ટમાં એમની એક્ઝામ લેવાનું આયોજન છે. અને 8 દિવસમાં 24 શિફ્ટની અંદર, જો 8 દિવસ અને 24 શિફ્ટની અંદર જે છે એ એમને એક્ઝામ, જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ પૂર્ણ કરવાનો એમનો પ્લાન છે, બરાબર, એમનું આયોજન છે. ઓકે, તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એને આને નોટ ડાઉન કરજો અને ખાસ ધ્યાન લેજો કે ભાઈ તમારી જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ ઝડપી પતી જવાની છે, બરાબર. અને બીજી બાબતનો એ પણ ઉલ્લેખ કરેલો છે કે ભૂતકાળમાં જે સીબીઆરટી મુજબ 30 દિવસનું આયોજન હતું, 30 દિવસ જે લાસ્ટ સીસીઈ છે એ 30 દિવસ ચાલી હતી અને એમાં 71 શિફ્ટમાં મલ્ટિપલ એટલે કે બહુ મોટા પ્રમાણની શિફ્ટની અંદર જે છે એ આ એક્ઝામ યોજાઈ હતી અને જેના કારણે એની અંદર ઘણા બધા પ્રશ્નો પણ ઉદ્ભવ્યા હતા. એટલે ગૌણ સેવા પસંદગી મંડળ આયોજન એવું કરી રહી છે કે 8 દિવસની અંદર 24 શિફ્ટની અંદર આ એક્ઝામ પૂરી થઈ જાય, બરાબર, અને વ્યવસ્થિત રીતે એનું આયોજન થઈ શકે, બરાબર. એટલે સીસીઈ 2 જે છે, સીસીઈ 2 જે બીજી ભરતી છે એ પણ ડિસેમ્બર મહિનાની અંદર જે છે એ એનું આયોજન એ લોકો વિચારી રહ્યા છે ને એ પણ સીબીઆરટી મોડમાં આવશે. કેવી રીતે આવશે? સીબીઆરટી મોડમાં જ હશે. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે એ મુજબ જ એમનું આયોજન છે. તો મિત્રો, આ માહિતી હતી તમારા સુધી શેર કરી. જો તમને માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહેજો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.